ફાઇનલી મિત્રો હોનાની દ્વારકામાં આવી ગયા છીએ અમે. તો ભાઈ અહીંયા છે ટિકિટ ભરીને અમે વાલટી આવી ગયો છે ટિકિટ લઈને. ભાઈ હોનાની દ્વારકાની અંદર આવી ગયા છીએ આપણે. તમે લોકો જોઈ શકો છો અહીંયાનો શું નજારો છે. સોનેરી ભગવાનની નગરી. અહીંયા આવવા માટે 40-40 રૂપિયા ટિકિટ છે. તો હાલો હવે જઈને બતાવીએ તમને દ્વારકાધીશની આ સોનાની નગરી. આ છે ભાઈ પૂતના વધ. આખી હોનાની નગરીની અંદર ભાઈ અમે ઉડી ગયા છીએ. ત્યારે તમે લોકો જોઈ શકો છો આ બાજુ આપણે કૃષ્ણ ભગવાન, મામા કંસનું વધ છે. આ ગાય માતાને રમાડે છે સરસ મજાના. અહીંયા ગૌચારણ છે લીલા. આ કૃષ્ણજીનો રાસ મનોહર રમે છે. ફાઇનલી તમે લોકો જોઈ શકો છો વસ્ત્રહરણ, પૂતના, મીરાબાઈ ગીત ગાય છે. રાધે કૃષ્ણ ગુરુદેવ પાસે શિક્ષા લે છે. ગુરુદેવ ફાઇનલી તમે લોકો જોઈ શકો છો આપણે સરસ મજાના દર્શન કરી રહ્યા છીએ. તમને પણ દર્શન કરાવી રહ્યા છીએ. હાલો હવે દર્શન. ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો દ્વારકાધીશ પ્રભુની આ સોનાની દ્વારકા. વાહ ભાઈ વાહ, શું નિર્માણ કર્યું છે. હાલો હવે આ છે આપણે અહીંયા શ્રી વિષ્ણુ ભગવાન. વાહ વાહ. રાધે કૃષ્ણ. ફાઇનલી મિત્રો અહીંથી બીજે જઈએ છીએ ઉપરની સાઈડ. હાલો જઈએ. ફાઇનલી પાલટી એમાં આવી રીતનું અહીંયા કંઈક છે ઉપર. ઓહો ભાઈ ભાઈ સાહેબ, આ બાજુ જોઈ શકો છો તમે ગરુડ દેવ બિરાજમાન. સોનાની નગરીમાં ઉપર આવ્યો ને એક નજારો જોઈને સીધો આમ થઈ ગયો. આળસા ઉપર આમ એમ થઈ ગયું કે નહીં ભાઈ છે. ઓ ભાઈ તમને બતાવો હાલો.
કેમ પણ ભાઈ બાકી થઈ ગયું ને પછી અહીંયા બધા અલગ અલગ રીતનું તમે જોઈ શકો છો. આ છે ચીરહરણ, જે વસ્ત્ર હરણ થયું હતું. પછી આ છે ભીષ્મ પિતામાં, જે બાણની શૈયા પર લેટેલા છે. गुरुदेव गुरुदेव, ये है श्री कृष्ण भगवान वामन अवतार. हाँ द्वारकाधीश. राधे राधे. તમે લોકોએ જોઈ લીધું છે આપણે આખી દ્વારકાની નગરી સોનાની. તો ફાઇનલી મિત્રો અમે સોનાની નગરી જોઈને પાછા પરત ફરી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ઓખાવાળી ટ્રેન પકડવાની છે. તો જઈએ છીએ આપણે હવે રેલવે સ્ટેશન હતો, એની માટે બધી સગવડ કરવી પડે એમ છે. હાલો હવે આગળ. કેમ છો ફેમિલી? ફાઇનલી અમે બેટ દ્વારકાથી દર્શન કરીને નીકળી ગયા છીએ. તમે અમારી સામે જોઈ શકો છો, આગળ સુદર્શન પુલના દર્શન તમને કરાવવાના છે. આ બાજુ છે બહુ મોટો દરિયો, એની અંદર બધા વહાણ પડ્યા છે, ઓળકા પડ્યા છે અને બધું લાડ બધું છે. આ તમે જોઈ શકો છો, બોર્ડ આવી ગયું છે અહીંયા. આમો દેખાય છે આપણે સુદર્શન સેતુનો પુલ. ફાઇનલી મિત્રો તમે દર્શન કરી શકો છો, પુલ જોઈ શકો છો. ફૂલ વિડીયો આપણે બ્લોગમાં લેવાનો છે.
તો તમે લોકો જોઈ લો. અચ્છા ભાઈ સુદર્શન પુલ. મિત્રો તમે લોકો જોઈ શકો છો વાયનો નજારો. જોઈ લો પુલ હોય સુદર્શન છે તો દર્શન કરી લો ભાઈ. નો આવ્યો હોય તો અમે તમને કરાવી દઈએ. વાહ વાહ બધા બેઠા છે અહીંયા. જોઈ લો પુલમાંથી આવેલા રહે છે. હા અહીંયા બસો બધી ઊભી છે ને વાહ ભાઈ મસ્ત મજાના ફોટા પાડી રહ્યા છે બધા લોકો. વાહ બધા પુલ બાકાજી કે બોલાવે છે. બસ બહુ વધારે ઓવર નહીં ભાઈ. બોલ બહુ મોટો છે હો ભાઈ. હા હા વાહ વાહ તમે જોઈ શકો છો. અહીંયા બસો પણ ઊભો રહી છે. અમે અહીંયા ફોટા પાડ્યા હતા લાડ બધા. મસ્તના ફોટા આવ્યા હતા. મોરલાનું પીછું જોઈ શકો છો અહીંયા કાનોડાનું નગરીનું. તો ફાઇનલી મિત્રો જમી કરીને એકદમ મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી છે ને ફાઇનલી આપણે ઓખાના રેલવે સ્ટેશન આવી ગયા છે ને આ વ્લોગના એન્ડ કરીએ છીએ ને મળીએ પાછા નવા વ્લોગમાં. તો આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો અમે લીલિયા પહોંચી ગયા છીએ દ્વારકા આવીને. તો બોલો છે દ્વારકાધીશને જય. પહોંચી ગયા છીએ ને ગામમાં જઈ છીએ ઘરે. બોલો દ્વારકાધીશને. ફાઇનલી મિત્રો લીલિયાના રેલવે સ્ટેશને ફરી એક વખત પાછા આવી ગયા છીએ. તો ભાઈ કેમ રહી ટ્રીપ આપણી? તો વાંધો નહીં. અમારી સાથે હબીબી છે. હબીબી નીકળી ગયા. તો ફાઇનલી હાલો ઘર તરફ જઈએ અને પછી આગળનું ભાઈ બધું કહું તમને. આગળ બોલવાનું હોય બોલાય એમ નથી. અવાજ ફાટી ગયો છે બધું. અમારે હબીબી ટાઈટના ઠોકાતા આવ્યા છે. હારી પેટના ઠોકાઈ ગયેલા ટાઈટમાં હો ભાઈ. તો હાલો હવે આગળની વાત તમને હું ઘરે જઈને કહું. હરખો ફ્રેશ થઈને રમકડા દેખાય. આમ જો રમકડાનો વિડીયો છે ભાઈ આપણી પાસે. ફાઇનલી મિત્રો અમે સ્ટેશને પૂકી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો અમારી રિક્ષાઓ જો અમે જોઈ દ્વારે 10-20 રૂપિયા ભાડું મળશે. અને અમારા મિત્રો સાથીદારો આગળ આવ્યા જાય છે. આપણે ભાઈ પૈસા છે ને એને આપણે જવાનું છે. જોઈ શકો છો મિત્રો વાહન અહીંનું બહુ જોરદાર છે. લે